This. Thank you. Pop. શું માંગ્યું છે માતાજી જોડે? મેં એવું માંગ્યું કે બધી સુખ શાંતિ રાખજો મારા આઈના પરિવારની, મારા મા બાપની, મારા હાહુની, મારા બાળકની, મારા પતિની રક્ષા કરજો. કેટલો એને પ્રેમ છે એના પપ્પા ઉપર આપજો. અલા માથામાં તારી શેમ્પુ નખાય. તો ગાઈસ ફાઇનલી સોનલે મારા માટે શીરો બનાવી દીધો છે, અંદર કાજુ બદામનો ડ્રાયફ્રૂટ નાખીને. જુઓ. તો હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો? તો આપણે ઉઠી ગયા છીએ અત્યારમાં અને ચકલા કરવા માટે છે કિલકિલાટ. જો અત્યારમાં કાલે આવ્યો તો વરસાદ, તો જો ચકલા તો અત્યારમાં આવી ગયા છે બિચારા. રાતના ક્યાં ગયા હતા ખબર નથી. જો અમારી પ્યારી પ્યારી ચકલીઓ આવી ગઈ છે અને સોનલ ખાઈ રહી છે અત્યારે મસ્ત મજાનો નાસ્તો. વઘારેલો રોટલો બનાવ્યો છે એના માટે, કારણ કે મારે છે મંગળવાર એટલે આપણે કંઈ ખાવાનું નહીં. એને પોતાના માટે બનાવી નાખ્યું છે. તો મારા માટે છે દૂધ. જો મસ્ત. એ દેખો ખજૂરવાલા કઈ રીતે ખાય છે. જુઓ. ચીરીત ખાય ચિરાગ, ચીરીત ખાય તું પલાળી તો એ ટોલીની અંદર પાણી લીધું છે અને એની અંદર પલાળે છે. એક પલાળે ભાઈ, દોઢા ના પલાળે બધું. જો तो ये गरीब लोग आईफोन यूज करते हैं. देखो इनका जमाना आ गया और ये आ गया मेरा प्यारा सा नन्ना सा गोलू मोलू उसकी दादी के साथ. हाय गुड्डू वालो. गाइस જઈ રહ્યા છે રાણાને મૂકવા. અને જો કાલ રાતનો કેવો વરસાદ પડ્યો છે અમારે અહીંયા. હા, આજે ખુલી ગયું છે એકદમ વાતાવરણ. તો ગાઈસ આ છે 108 જેનો બ્લોગ આપણે ટૂંક જ સમયમાં બનાવવાનો છે. જેની અંદર પૂરા 108 મંદિર છે ને એકદમ ગુડ્ડુની રડિયામાં હરિયાળી નહીં. આપણે જઈએ છીએ રાણાને મૂકવા. તો આવી ગયું રાણાનું સ્ટેશન, એટલે કે રાધે. આ છે શોપિંગ સેન્ટર જ્યાં રાણાની દુકાન છે. રાણા મૂકીને આપણે કઈ જઈએ વળતા. તો ગાઈસ હું આવ્યો તો અત્યારે મંદિરે. આ છે અમારા માતાજીનું મંદિર અને પાછળ છે કોલેજ. કોલેજ. તો ગાઈસ હું આવ્યો તો અત્યારે મંદિરે દર્શન કરવા. આજ છે મંગળવાર એટલે આજે આપણે છે મંગળવાર. તો પાછળ આ અહીંયા છે ને, જો આ છે અહીંયા કોલેજ, જ્યાં મારી કોલેજ ચાલુ છે મંદિરની એક્ઝેક્ટ પાછળ. આ ખેતર આપણું નહીં હો. આ છે અમારું મંદિર માતાજીનું. નામ ભગવાજી. તો ગાઈસ જુઓ, કાલના વાવાઝોડાના કારણે કેટલું બધું નુકસાન થઈ ગયું છે. ઓફિસને જો બધી સાઈડ ઝાડના બાર તૂટી ગયા છે, ભાંગી ગયા છે અને બોર્ડ તૂટી ગયા છે. જો પાર્કિંગ સાઈડ કેટલું નુકસાન થયું છે. હજી તો દેખાતું કાંઈ હે નહીં નુકસાનમાં. તો ગાડીનું કવર ને બહુ ઉડી ગયા છે. જો રાતે ઢાંકેલી હશે એટલે. આ સાઈડ તો ઝાડની ડાળખાન બારખાન નીચે પડ્યું છે. નુકસાન તો થયું જ છે ગાઈસ. સારી અમારા ને અમારા વ્લોગ એના મોબાઈલમાં જોવા છે. જુઓ પોતાના વ્લોગ કોણ જોવે? પોતાના વ્લોગ કોણ જોવે? તું ગાંડી. અને આ સાઈડ આપણો ક્યુટ કાનુડો એટલે કે ચિરાગ હુઈ ગયો છે. જોજો. પોપ 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 પોપ. તો ફાઇનલી ગાઈસ હવે ઓફિસથી જઈ રહ્યા છીએ ઘરે, કારણ કે જવાનું છે સોનલને, મારે અને ચિરાગને હાલીને આપણા માતાજી. કારણ સવારે હું ગયો હતો, અત્યારે એને લઈને જવાનું છે. તો આજે ચાલતા જવાનું છે ઘરેથી. તો વ્લોગનો પૂરો જોજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટ બદલ. તો ગાઈસ ઘરે આવ્યા તો યશવી ને ચિરાગ બે ખાઈ રહ્યા છે. રોતા રોતા ખાય છે. આમ જો રાજો મંચુરિયન નાખ્યો બે.
તીખું લાગ્યું? તો ગાઈઝ અમે જઈ રહ્યા છીએ અત્યારે મંદિરે, હું ચિરાગ અને સોનલ, કારણ કે મમ્મીની લોકો જયા હતા સવારમાં, એટલે એ લોકો આવશે નહીં. કા મમ્મીની દાદી નહીં આવી ને, આપણે ક્યાં જવાનું? માતાએ જવાનું, તમારા માતાએ જવાનું. સૂર્ય કેટલો મસ્ત આથમ તો દેખાય છે જુઓ. તો ગાઈઝ અમે પહોંચવા આવ્યા છીએ મંદિરે ને આ આવી ગઈ અમારી ઓફિસ, જ્યાં જો મસ્ત દેખાય છે ને અત્યારે સંજ્યા ટાણે. અને આ જો નટખટ કાનુડો ક્યાં દોડવું તાર? જા રહી है हमारी ऑफिस, देखिए सबकी देखी. तो गाइस કેટલા પંખીઓ બેઠા છે વિચારો. જો શું કરું? વિડિયો ઉતારો. સહી રીતે ગાઈસ કેટલા પંખીઓ બેઠા છે. કારા કારા હે જોયા જા કને પાર્યા ને વાહ હેડો આપણે. તો ગાઈસ તમે જોઈ લો કે આ લીમડા ઉપર નહીં હોય તો હું તો કહું 200 થી 250 પંખીઓ હશે. અને આ જો શું ચિરાગ કેટલો કિલકિલાટ કરી રહ્યા છે. અને ચિરાગ ને એની મમ્મી તો જાય છે. શું હે ચિરાગ? હે શું હે? શું વાતો કરતા હશે બધા? આટલો બખારો કરે. વાતો તો કરતા જાય ને, એમની ભાષામાં વાતો કરતા છે. મોઢામાં સ્વીકારી જા. કેના મોઢામાં? ચિરાગના પપ્પા. હરી ગંધાતી. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારા માતાજીના મંદિરે. એટલે જોઈ લો ચપ્પલ કાઢો. એટલે મસ્ત પીપર છે અહીંયા, અને પેલી સાઈડ પંખી કિલકિલાટ કરે છે. તો ચલો ચપ્પલ કાઢીને જઈએ અંદર. હે શું ખુલ્લું? અને જે રીતે બોલવાનું, ખુલ્લો કહેવાનું કે ખોલો? પપ્પા સોરી, સબસ્ક્રાઈબ કરો. ના બસ 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 બસ. તો ચિરાગ તો પહોંચી ગયો છે મંદિર. આ જો અમારા પગને શું કરે છે? શું કરે છે? બોલો બોલો. જો અમારા પગ ઉપર પગ આવી ગયો ભૂલથી. અડધો કલાકથી એરી મારા પગને દબાઈ રહી છે, તોય કે ભૂલથી આવી ગયો છે. તો ચિરાગ તો મોજમાં આવી ગયો છે. પછી 300 રૂપિયા વાપરવાના. તો લાઈને હું વાપર નાખું. હે આ માતાજી વાપરવાના. એમ ચોક પાડ ને તું કે 300 રૂપિયા વાપરવાના. તો ચલો અમારો ચિરાગે મંદિરના દ્વાર ખોલ્યા છે. અને આ શું લીધું તે? શું કરવાનું એનાથી? હે ચાંદલો કરવાનો આવ્યો તો ચાંદલો કરવા રાધે રાધે કર લે. કંકાવટી લઈ ગયો છે. મમ્મી તું કર દે ને. મમ્મીને તિલક કરી દેલા. મમ્મી કર દે તું ચાંદલો. તો આ છે મારા માતાજી. આય આય તો તમને બધાને દર્શન થઈ ગયા. તો કમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં હો. સાઈડ સોનલ દર્શન કરી રહી છે ને ચિરાગ એના હાથને રોકી રહ્યો છે. કંકાવટી હોય એટલે કંકુ રોકી રહ્યો છે. તો ચાલો આપણે દીવો ભરી દઈએ. તો ખબર નહીં સોનલ હું માગી રહી છે માતાજી જોડે. દેવ જેવો દીકરો તો દઈ દીધો છે, બીજું શું જોઈએ આપણે હવે? હે તો સોનલ કંઈક માગી રહી છે મનમાં. તે તો સારું છે કા. તો ગાઈસ તમને અમારો બ્લોગ કેવા લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. કઈ દે ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. હજી તો કેટલી પ્રાર્થના કરશે. તો શું માંગ્યું છે માતાજી જોડે? મેં એવું માંગ્યું કે બધી સુખ શાંતિ રાખજો મારા આઈના પરિવારની, મારા મા બાપની, મારા હાહુની, મારા બાળકની, મારા પતિની રક્ષા કરજો. આય હાય દિલ જીતી લીધું. દૂર કરી નાખજો. થેન્ક યુ. હું એવું જ માંગુ વાત. અને ચેનલ વિશે હજુ સુધી કઈ માંગી નહીં હતી. વિચારો અને અત્યારે સુધી અમારા માટે જ માગ્યું છે. આ સુધી ચેનલમાં કાંઈ જ માગ્યું નથી. અને આ બધો તમારો સપોર્ટ મળી રહે છે. અને મને અત્યારે કહેવાય ને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને ટૂંક સમયની અંદર તમને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપણું આવવાનું છે. એ મને લાગે છે 4-5 દિવસ લાગશે કદાચ. મંદિરે જાઓ ત્યારે તમને કેવું ફીલ થાય છે? હકીકતમાં અમને છે ને અહીંયા આવીએ ને એટલે જન્નત મળી જાય છે. બરાબર પંખો બંધ છે પણ તો એ કહેવાય ને એકદમ મન શાંત થઈ જાય ને ઘરના બધા ટેન્શનો દૂર થઈ જાય. સાચું કે નહીં? આ પૈસા શું કરીશ હવે? પૈસા ચા મૂકવાના? મૂકી આય.
તો જુઓ ગાઈસ કેટલો હોશિયાર છે, માતાજીને પૈસા મૂકે છે. હા થેન્ક યુ. એ માં જગદંબા. કેમ ઘરે નહીં આવવાનું તમારે? ઓ ભાઈ, ઓય તાર ઘરે નહીં આવવાનું? તો ગાઈસ જો મંદિરેથી હજી બહાર નીકળ્યા છે ત્યાં તો એ રેતમાં રમવા માંડ્યો. તો અમે જઈએ ઘરે. હાલ ઘરે પહોંચતા પહોંચતા તો અંધારું થઈ ગયું છે. મોબાઈલની ફ્લેશ ચાલુ કરીને અમે વિડીયો બનાવીએ છીએ. ચિરાગ ક્યાં બેઠો છે જુઓ. હાય ચિરાગ, હાય. ચિરાગ તો મોજમાં આવી ગયો છે. આ સાઈડ બહુ સાધન આવે છે, તેને આવવું પડે તો પહોંચ્યું છે ઘરે. ખાય કા તો ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે અને માતાજીના દીવા કર્યા. બાપુજીના દીવા કર્યા છે. મમ્મી જાય છે હવે કંઈક લેવાનું. કોઠીઓ આવી ગયો છે છોકરાને હેરાન કરવા. તો ગાઈસ અત્યારે તો સોનલ આવીને ઘરે કામે લાગી ગઈ છે. તો ખાવાનું નહીં બનાવવાનું તાર માટે કઈ? ક્યું? આને તો ખાવાનું ના પડે કે નહીં બનાવવાનું? તો કેટલી રાજી. હા તો પાવભાજી ખાવાની છે કા? આખી જિંદગી પાવભાજી જ ખાશે. પાવભાજી, મંચુરિયન ને વડાપાવ ને પેલું શું કહેવાય, પુલાવ ને એવું પણ. એટલું બધું જુઠ્ઠું ના બોલશો. આ માણસ એટલું જુઠ્ઠું બોલે છે ને. લે પોતે જ હોટલમાં ખાય, આતરા દિવસે હોટલમાં ખાય, એક દિવસ લઈને બીજા દિવસે હોટલમાં ખાય. તો ગાઈસ મારા પેટમાં ફેર પડ્યો હોય કે ના પડ્યો, આમ જો કશું ફેર નહીં પડતો. હવે અંદર લઈ લીધો હે ને પેટ બારે આવે તરત. માળો તૂટી જશે તારો ભગો. લાય લાય, માળો તૂટી જાય. લાય આમ જો માળાથી રમવા માંડે. એ ગદા નહીં હનુમાનજીની. તો ગાઈસ આ ગાંડાને શું કહેવાનું આમ જોવો છે. આ માળામાં તાર રહેવાનું ને. આમ જોવો જોવે જોવે એવું ન કરાય. તો ગાઈઝ અત્યારે લાયા હતા અમે પાવભાજી અને આ લોકો ખાઈ છે પાવભાજી. અને આવી ગયો છે ફાંકા મારુંનો સરદાર. ડાયરેક્ટ ઘરમાં જતો રહેશે હે ને. એકચ્યુઅલીમાં અમારો દીકરો ખાય છે અત્યારે પાવભાજી. શું કહે છે દીકા? અરે એવું ના કરાય, પેલું ખાઈ લેવાનું. તો સોનલ બનાવવાની છે આજ તમારા માટે છે ને શીરો. રાજગરાનો શીરો. ચિરાગના પેલા ખાઈ લે, પછી મંગળવાર રહ્યા રહ્યા કરી દે. એના માટે બનાવશું રાજગરાનો શીરો. પેલો ખાઈ લે પછી આ કરી દે. શું શું નાખીશ? એ ભાઈ ભાઈ રાજગરાના શીરામાં પેલું પેલું શું આવે એને પૂછીએ રે. શું શું આવે કે હવે? પેલું શું આવે? હા ગરમ પાણી મિલવાનું. પછી પછી ગરમ પાણી થઈ જાય પછી તેલ નાખવાનું મિલવાનું. ગરમ પાણી ને તેલ નાખવાનું ગરમ પાણી તેલ નાખવાનું. તો પેલા ગરમ પાણી મેલ દેવાનું એમ. હા પછી બીજું કાઢી લેવાનું, એમાં તેલ નાખવાનું. પકડીએ ગયો તો તો તપેલું લેવાનું. એમાં ખટારા ભર્યા. પેલું તેલ ત્યાં નાખવાનું, તેલ શું કીધું? ખટારા ભર્યા. રાજગરા. ખટારા ભરીને પેલા પડે અમારે. અને પછી રાજગરા નાખવાનું તેલમાં. હા તેલ થોડુંક તપેલું હલાવવાનું. હા પછી સડી જાય ને સ્મેલ સારી આવવા માંડે હા એટલે શું કહેવાય, ઓલું નાખવાનું, ચાચુ નહીં આલે ભાઈ પાણી નાખવાનું. હે ગોળ કે ખાંડ નાખવાનું. આ ચાચુ તો- નહીં આલે થોડું સડી જાય એટલે પાણી ના ઓલું શું કહેવાય, એ ખાંડ કામ નાખવાનું. ઓકે ઓકે થેન્ક યુ. તો આના વિશે તમે શું કહેશો? આ રીતે શીરો બને? એવી રીતે જ બને. ઓકે. શીખવાડી જ છે મેં. મોહનથાળ તો આપણા ઘરે જેટલો હલી મોહનથાળ જેટલો આપણા ઘરે એમ નહીં. બે ડબ્બા પડે. હા હમણાં 40 મારા લગનમાં મોહનથાળ બનાવ્યો હતો. એ શું બનાવે? તારા લગ્નમાં 2 જણનો જમણવાર થયો હતો આપણે. તો કઈ આના પરિણામ છે ને 2 જણનો જમણવાર થયો હતો. ને આ અમારા ફાંકા મારું મોટા ભાઈ. તો અમારે દાદીએ તો આગોતરા જામીન લઈને મૂક્યા છે. જે ગોપાનું નાનું બેબી આવે ને એના માટે ગોદડી બનાવી છે. જેવી બનાવી ભાઈ? સરસ બનાવી. તો ચિરાગ લઈ લેવાનો. ચિરાગ ભાઈએ ગોદડી બનાવી, તું લઈ લઈશ ને હવે? હે ચિરાગ? ચિરાગની ગોદડી. ખાવા દે. ગાઈઝ આ સાઈડ સોનલ મારા માટે રાતે બનાવે છે 9 વાગે ગરમા ગરમ શીરો. ગરમા ગરમ શીરો. થેન્ક યુ. તો ગાઈઝ આ સાઈડ તો સોનલે મસ્ત બનાવે છે મારા માટે શીરો.
आहा गजब क्या प्यार आ रहा है तुम्हें आज तो मुझ पर हैं आहा कैसे मुस्कुरा रही हो मनोमन તો ગાઈસ ચલો મસ્ત શીરો ના બનાવ્યો છે જોવાને કાજુ બદામ ને બીજું નાખ્યું દ્રાક્ષ નાખી છે અને મસ્ત રીતે બનાવી રહ્યા છે મારા ધર્મપત્ની શ્રી 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 સોનલ દેવી તમારો ખૂબ ખૂબ આભાર તો ગાઈસ ફાઇનલી સોનલે મારા માટે શીરો બનાવી દીધો છે અંદર કાજુ બદામનો ડ્રાયફ્રૂટ નાખીને જુઓ ગરમા ગરમ શીરો આવાજ લગાડ બેટા જોરથી બોલ મસ્ત હે તો ભાઈ હાલો તમારા મમ્મી આવે છે હવે શીરો ખાવા હવે સોનલના શીરાના વખાણ કરશે અને ચિરાગ તાર ખાવાનું શીરો આમ જો એ પપ્પાને પાવડર લગાવવા જ પડે છે હું કાળો નહીં યાર પાવડરની જરૂર તમને જ છે તેમાં જો કાંઈ કર્યું ગરમા ગરમ શીરો ખાઈ લો તો ગાઈસ આ જુઓ આવું છોકરું છે તમારા ઘરમાં ખુદ તો આખો પાવડર વાળો છે બસ પણ હવે બસ મમ્માને લગાવી દેજો મમ્માને લગાવી દે આ જુઓ 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 કેટલો એને પ્રેમ છે એના પપ્પા ઉપર આપજો અને આ માથામાં તારી શેમ્પુ નાખાય બસ થેન્ક યુ તો ગાઈઝ આજનો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ